આણંદ શહેરમાં ફાયર બ્રિગેડ ખાતે આજે મહાનગરપાલિકાના એન્જિનિયર વાઘેલા અને કલ્પેશે ફાયર બ્રિગેડના શહીદ ફાયરમેનોને શ્રદ્ધાંજલિ આપ્યા હતા અને જે બાદ ફાયર બ્રિગેડ ખાતે ઝંડી બતાવી અને રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું। ફાયર ફાઇટરો સહિત અને જે લોકોને લાગવામાં કિસ્સાઓમાં સાવધાની રાખવાની બાબતો જણાવી હતી તેમજ અગ્નિશમન સાધનોનું નિદર્શન કર્યું હતું જે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી ફાયર બ્રિગેડ ખાતે પરત ફરી હતી। સાયરનો વાગતા સાથે એક સાથે ફાયર ફાઇટરોની રેલી નીકળતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી અને ત્યારે વાત કરીએ તો સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન ફાયર ઓફિસર ધર્મેશ ગોર દ્વારા કરવામાં આવ્યું હતું। આજે 14 એપ્રિલ એટલે ફાયર ડેની ઉજવણી રૂપે ફાયર વીક તરીકે 14 એપ્રિલથી 20 તારીખ ઉજવવામાં આવે છે। એનું કારણ એ છે કે બોમ્બે ડોટ યાર્ડની જે દારૂગોળો ભરેલ જહાજમાં જે તે સમયે આગ લાગેલી ત્યારે મુંબઈ ફાયર સર્વિસના 66 જેટલા ફાયર ઓફિસર તથા ફાયરમેનો આગ ઓલવતા શહીદ થયેલ તેના અનુસંધાનમાં આ ફાયર વીક તરીકે ઉજવવામાં આવે છે। આજે 14 એપ્રિલ એટલે